હેલો મિત્રો, મારી દેસાણી ટેકનોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ચર્ચા કરવાની છે કે ડાર્ક વેબ હું તમને એક્સપ્લેન કરવાનું છું. તમે થંબનેલ જોઈને જાણી જ જાય છો કે આપણે વાત કરવાની છે. તો આપણે એક પ્રેઝન્ટેશન બનાવેલું છે કે આપણે ડાર્ક વેબને મતલબમાં તો એક્સપ્લેન કરવાના છે આ વિડીયોમાં. તો આ વિડીયોને તમારે લાઇક શેર કરી નાખવાનું છે. ત્યારબાદ આ વિડીયોને અંત સુધી જોવાનું છે. આપણે 9 સ્લાઇડમાં કામ કરવાનું છે. એટલે કે હું 9 સ્લાઇડમાં તમને સમજાવીશ કે કેવી રીતે આ ડાર્ક વેબ કામ કરે છે, શું છે એ રીતે. તો પહેલી સ્લાઇડમાં એવું છે કે ડાર્ક વેબ ઇન્ટરનેટનો રહસ્યમય ભાગ છે. આ તમે ઘણા વિડીયોમાં જોયું છે અથવા તો શોર્ટ વિડીયોમાં જોયું છે કે ડાર્ક વેબ ઇન્ટરનેટનો રહસ્યમય ભાગ છે. જે ડીપ વેબની નીચે આવેલો જે ભાગ છે, જેમ કે 95% ઘેરાયેલો ઇન્ટરનેટનો જાળું મતલબમાં તો ડાર્ક વેબ તરીકે ઓળખશે. ત્યારબાદ અહીંયા આપણે લખેલું છે કે ડાર્ક વેબ શું છે. તો ડાર્ક વેબ એ ઇન્ટરનેટના એક છુપાયેલો ભાગ છે, જેમ મેં કીધું એમ, જે સામાન્ય બ્રાઉઝર દ્વારા એક્સેસ કરી શકાય નથી, એટલે કે એક્સેસ કરી શકાતું નથી. તેના માટે ટોર બ્રાઉઝર જેવી વિશેષ ટૂલની જરૂર પડે છે. આપણે સામાન્ય બ્રાઉઝર જેમ કે મોઝિલા ફાયરફોક્સ, ક્રોમ બ્રાઉઝર કે અથવા કોઈ પણ ગમે એ બ્રાઉઝરથી આપણે ડાર્ક વેબને એક્સેસ કરી શકાય નહીં. તેના માટે ટોર બ્રાઉઝરની જરૂર પડે છે. તો હવે આપણે બીજી સ્લાઇડમાં જઈએ. તો ઇન્ટરનેટના સ્તરો. તો ઇન્ટરનેટના મુખ્ય 3 સ્તરો છે, જેમ કે સરફેસ વેબ, જાહેર વેબસાઇટ, ગૂગલ, યુટ્યુબ, ફેસબુક, એ 5% જ છે. જેમ કે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યું છે અત્યારે ટ્રેનિંગમાં, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, આ બધું સરફેસ વેબમાં આવે છે. યુટ્યુબ, ફેસબુક, ગૂગલ, આ બધું 5%માં. ત્યારબાદ ડીપ વેબ એટલે કે ખાનગી ડેટા, બેંક ખાતા, આરોગ્ય રેકોર્ડિંગ 90% જે આવેલું છે. આ ડીપ વેબ હોય છે એ આપણે સરકારી ખાતા છે, જેમ કે બેંક, આરોગ્ય રેકોર્ડનું મત, એવી રીતે જે આપણે સરકારીમાં આવે છે એવી રીતે. જેમ કે બ્રોકર હોય છે, આપણે જે ટ્રેડિંગના પ્લેટફોર્મ હોય છે, એ બધું એમાં આવે છે. ત્યારબાદ ડાર્ક વેબ જે છુપાયેલી વેબસાઇટ છે, જેને એક્સેસ કરવા ટોર બ્રાઉઝરની જરૂર પડે છે. અને આ ડોમિનનો મતલબ કે domain.1 નામનો ડોમિન વાપરે છે, અને આ 5% છે. જેમ સરફેસ વેબ 5% છે, એવી જ રીતે ડાર્ક વેબ પણ 5% છે, અને ડીપ વેબ 90% છે. હાલો આપણે બીજી સ્લાઇડમાં જઈએ, એટલે કે ત્રીજી સ્લાઇડ. ત્યારબાદ ડાર્ક વેબ કેવી રીતે કામ કરે છે, ડાર્ક વેબ જે છે એ કેવી રીતે કામ કરે છે. ત્યારબાદ મુખ્ય લક્ષણો આના કેટલા છે. મુખ્ય લક્ષણો 4 છે. જેમ કે આ ડોમિન મેં કીધું એમ, આપણે પાછળની સ્લાઇડમાં કે જેમ ONE નામનું ડોમિન વાપરે છે. ટોર બ્રાઉઝરની જરૂર પડે છે. આમ સામાન્ય બ્રાઉઝરથી આપણે આને એક્સેસ કરી શકાય નહીં. વિશેષ ટૂલની જરૂર પડે, જેમ કે ટોર બ્રાઉઝર જેવી. ત્યારબાદ વપરાશકર્તાઓને અગવડતા રહે છે. જેવા વપરાશકર્તા હોય છે ને, એ આમ જોવા ન મળે, ઓછા જોવા મળે, એટલે કે અગોચા રહે છે. ગૂગલ અથવા તો બિંગ પર શોધી શકાય નહીં. આ જે લીગલી પ્લેટફોર્મ હોય એની ઉપર આપણે આને એક્સેસ કરી શકાય નહીં. આ જે ઇલીગલ પ્લેટફોર્મ તેની પર આપણે શોધી શકાય છે. ત્યારબાદ ડાર્ક વેબના ઉપયોગો. તો ડાર્ક વેબના ઉપયોગો કાયદેસર ઉપયોગ છે અને ગેરકાયદેસર છે. જેમ કે ડાર્ક વેબના ઉપયોગોમાં, કાયદેસર ઉપયોગમાં આપણે જોઈએ તો પત્રકારો અને કાર્યકર્તાઓ માટે ગોપનીયતા માટે આ એક ઉપયોગ છે. ત્યારબાદ નિયંત્રિત દેશોમાં સુરક્ષિત સંચાર કરવા માટે આ એક પણ ડાર્ક વેબનો કાયદેસર ઉપયોગ છે. ત્યારબાદ ગેરકાયદેસર ઉપયોગમાં જોઈએ તો હેકિંગ અને ડેટા ચોરી માટે. જેમ કે તમે સાયબર સ્કેમ થઈ રહ્યો છે અત્યારના હાલના સમયમાં, તો હેકિંગ, ડેટા ચોરી થઈ જાય છે. ત્યારબાદ ડ્રગ્સ અને હથિયારોનું વેચાણ પણ ત્યાં થાય છે આ ડાર્ક વેબની અંદર. નકલી દસ્તાવેજોનું વેચાણ કરવામાં આવે છે આ ડાર્ક વેબની અંદર. ત્યારબાદ હેકરો અને હિટમેન ભાડે રાખવા. નવી એવી એજન્સીઓ એની હોય છે, જેમાં હેકરો અને હિટમેનને ભાડે રાખે છે. આવું બધું ગેરકાયદેસર કામ, ઇલીગલ કામ ત્યાં થાય છે. ત્યારબાદ ડાર્ક વેબ પર એક્સેસ કરવાની જોખમો. આમાં જોખમો તો ઘણી બધી છે. ડાર્ક વેબને એક્સેસ કરાય નહીં. ત્યારબાદ મુખ્ય જોખમો.
તો મુખ્ય જોખમમાં મેલવેર અને વાયરસનો ભોગ બની શકાય છે. તો આપણા કમ્પ્યુટર અથવા તો લેપટોપમાં મેલવેર અથવા તો વાયરસ આવી શકે છે. ત્યારબાદ આઈપી ટ્રેકિંગ અને હેકિંગનો ભય. આ જે આપણે ઇન્ટરનેટ ચલાવી એમાં આઈપી ટ્રેકિંગ પણ થાય છે અને લોકેશન પણ નીકળી શકે છે. ત્યારબાદ હેકિંગનો પણ ભય વધારે છે. ફ્રોડ અને ગેરકાયદેસર કન્ટેન્ટ એ પણ અહીંયા હોય છે. ત્યારબાદ સરકાર દ્વારા દેખરેખ. જો તમે આ ઇલીગલ એટલે કે ડાર્ક વેબનો ઉપયોગ કરો તો સરકાર અત્યારે દેખરેખ રાખે છે, જેથી આપણા કોઈ જોખમ સર્જાય નહીં, જે સરકારનું સારું એવું કામ છે. ડાર્ક વેબ કાયદેસર છે કે ગેરકાયદેસર? આમ જોઈએ તો ડાર્ક વેબ એક કાયદેસર છે, પણ તેમાં કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે. ઘણા દેશો ડાર્ક વેબના ઉપયોગ પર દેખરેખ રાખે છે અથવા તો તેને પ્રતિબંધિત કરે છે, એટલે કે બેન કરે છે. ત્યારબાદ સુરક્ષિત કેવી રીતે રહેવું? તો સાવચેતીના પગલાં એ 4 મેં આપેલા છે. તો પ્રવેશ કરતાં પહેલાં વીપીએનનો ઉપયોગ ન કરો. આપણે વીપીએનનો ઉપયોગ ન કરવો જોઈએ, જેમ કે. ત્યારબાદ વ્યક્તિગત માહિતી શેર ન કરશો. આપણે વ્યક્તિગત માહિતીને શેર ન કરવી જોઈએ. ત્યારબાદ એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો. તમારા કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ જરૂરી છે, એન્ટીવાયરસ તો રાખવું જ જોઈએ. ત્યારબાદ હંમેશા સાવચેત અને કાયદેસર રહો. તો આપણે ઇલીગલ સોફ્ટવેર એટલે કે મોડ એપી કે જેમાં આવા સોફ્ટવેરનો ઉપયોગ ન કરવો, એ ટાળવું. અને ઇલીગલ સોફ્ટવેર જેમ કે પ્લે સ્ટોર જેવી એપ્લિકેશનમાંથી ગેમ વગેરે એવું બધું ઇન્સ્ટોલ કરીને રમવું, જેથી આપણે આ મોડ એપી કે એ બધું ગેરકાયદેસર રીતે થાય છે, એટલે ગેરકાયદેસર બને છે. ત્યારે આ કાયદેસર રીતે થાય છે કે આપણે પ્લે સ્ટોરમાંથી લેવી કાયદેસર છે. આ સાવચેતીના પગલાં હતા. ત્યારબાદ આપણને આમાં નિષ્કર્ષ મળે છે કે અંતિમ વિચાર ઘણાના મનમાં હશે. તો ડાર્ક વેબ એક રહસ્યમય અને શક્તિશાળી જગ્યા છે, પણ તે જોખમી પણ છે. હંમેશા સાવચેતીપૂર્વક અને અન્વેષક કરો અને કાયદેસર રહો. આ દેશાની ટેકનોલોજી આપણી ચેનલનું નામ છે. તો થેન્ક યુ તમારે આ વિડીયોમાં અંત સુધી જોડાવા માટે. અમારી ઈમેલ, આ એક અમારું એક બ્લોગ છે અને આ અમારો મોબાઈલ નંબર છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં એટલું હતું. મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો, બાય.